એ કે અમારા કામ કરવા મિસ્ત્રી આવ્યા, એટલે કોઈને કબાટ કરાવવાનું હતું ને કોઈને પલંગ કરાવવાનું હતું ને કોઈને આ કરાવવાનું હતું ને કોઈને તે કરાવવાનું. એ કે આ ઠાકોરજીએ કેવું કર્યું ખબર છે ઈલાબેન? મેં શું કર્યું? એ કે મહિના પહેલાં નિજ મંદિરનો ટેરો હતો ને એ ભરાવાની જે એની હૂક હતી ને એ તૂટી ગઈ હતી, એટલે એ આટા એના ઓલા વયા ગયા હતા. કારણ કે મંદિરને અમારે લગભગ 40 વર્ષ થયા. પ્યોર સાગનું કે ચંદનનું કેવું લાકડું સરસ હતું નહીં, 40 વર્ષ થયા પણ હજી હમણાં કર્યું હોય એવું એનું મંદિર. તો એ કહે કે અમે કાગળ ભરાવીને આમ ઓલું સરખું કર્યું. તો બધું કરાવ્યું તો ઠાકોરજીનું ભૂલી ગયા કે આ કરાવવાનું જ. તો ઓલા ભાઈ પૂછવા આવ્યા, એ કે ભાભી હવે કાંઈ બાકી છે? એ કે તમે માનશો નહીં, મંગળામાં ટેરો ખોલી અને હજી તો આમ કરવા જાવ ને તો ઓલું પડ્યું. એટલે ઠાકોરજી કે બધાનું કરાવ્યું, મારું ના કરાવ્યું. એ કે આ સાચી બની ગયેલી કોઈ પણ જાતના પહેલાં વાયનાની હકીકત છે. પછી કે મેં મારા ઠાકોરજીને ગોદમાં લીધા અને ઓલાને ભાઈને કીધું કે તમે નાઈને આવ્યા છો? એ કે તમે વૈષ્ણવ છો ને એમ અમે, એ કે ભલે વાણિયા નથી, બ્રાહ્મણ નથી, અમે કડિયા મિસ્ત્રી છીએ, પણ અમે સવારે ચા પણ નાહ્યા વિના નથી પીવું. અને તમારા જેવા બધા વૈષ્ણવ જ મારા ઘરાક છે, એટલે હું અડધો વૈષ્ણવ થઈ ગયો છું. એ કે એક બાએ તો મને આ ગળામાં કંઠી દીધી. એ કે તમારે છે ને આ તુલસીની કંઠી પહેરી રાખવી એટલે તમને કાંઈ થાય નહીં. તો મને તો સાચે કાંઈ નથી થતું. મેં તો જો આ એનો ભાવ છે, બાકી એવું નથી કે કંઠી પહેરી હોય તો, પણ એમની શ્રદ્ધા એવી હતી. અને કેટલા એ 70 વર્ષના હતા ને, એ ભાઈ સુથાર હતા 70 વર્ષના, અને એણે જે મંદિરમાં એ ટેરો કરી દીધો, એ કે જ્યાં સુધી બા તમે જીવો છો ને ત્યાં સુધી આ ટેરાને કાંઈ નહીં થાય. તો અમને દર્શન કરાવ્યા. અમે એના ઘરે ગયા હતા. આપણે કેટલા 10-12 દી પહેલો વરસાદ ક્યારે પડ્યો ત્યારે અમે લોકો ગયા હતા. અમે તો રાજકોટના હતા ને, એટલે અમારા સ્વાર્થથી ગયા હતા, અમારા લૌકિક કામથી ગયા હતા. લૌકિક કામ કર્યા વિના આ બધી વાતો સાંભળી આ તો ઘરાવીને હશે કે આપણે શેના માટે ગયા હતા. અમે લૌકિકમાં એટલે નથી પડતા, પણ એક અમારા સંબંધીનો ફોન આવ્યો હતો કે એની દીકરી અમેરિકારીએ છે, તો એના મકાન વેચાઈ ગયું, તો અમને સાઈન લઈ આવી દેજો. તો ઓલા કાગળિયા અમારા ઉપર મોકલા. તો અમે બધાને ખબર કે આ કંઈ આવું લૌકિક કરશે નહીં, પણ આમના ખાસ મિત્ર હોય એટલે અમારે જવું પડે. કાગળિયા તો એમને રહ્યા ગાડીમાં અને અમને પાછા આવ્યા. પણ અમને જે આનંદ આવ્યો કે આ બાને અમને આવા વૈષ્ણવના દર્શન થયા, અને જે ખરેખર ઓલા ગોલા ધરાવેલા પાણી નહોતું થયું એ, અને શેરડીનો રસ કાઢ્યો, અને આ સુથારની વાત કરી. ખરેખર પુષ્ટિમાર્ગ જીવંત છે, પુષ્ટિમાર્ગ જીવંત હતો અને પુષ્ટિમાર્ગ જીવંત હશે. કોઈ એમ કહેતું હોય કે 500 વર્ષ થઈ ગયા, પુષ્ટિમાર્ગને 500 વર્ષ ક્યારેય ન થાય. જેને એક વૈષ્ણવે પૂછ્યું, જેરાજ મારે એક પ્રશ્ન છે. એ કે શું? એ કે પુષ્ટિમાર્ગ ક્યાં સુધી? પુષ્ટિમાર્ગ ક્યાં સુધી? એટલે જે કીધું તમે શું કહો છો? એ કહેવા કળિયુગ આવ્યો ને ચારે બાજુ વાતાવરણ આવું થઈ ગયું ને અત્યારે કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા ગમતા નથી ને આપણા બધાય બીજે વયા જાય છે આમ તેમ. એ કે હવે તમે જવાબ આપ્યો, મારો જવાબ સાંભળવો છે? જવાબ આપ્યો એ બધાય સાંભળજો. જે એક જ વાક્ય કીધું, જ્યાં સુધી એક વૈષ્ણવના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા હશે ને ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ક્યારેય નહીં જાય. આ કયા બાવા એ નામ મને ના પાડી, જે કે કોઈ પણ બાળકોનું કે કોઈ પણ વૈષ્ણવનું નામ ન દેવાય, કારણ કે પ્રગટ કરે રસ જાય. તો આપણો પુષ્ટિ માર્ગ ક્યારેય પૂરો થવાનો નથી. વલ્લભે તિરોહિત થઈ ગયો હતો ને એને પ્રગટ કર્યો છે. પુષ્ટિ માર્ગ તો હતો, છે અને રહેશે. તો એકાદું કાંઈ કીર્તન ગાઓ એટલે બધાને આમ જરાક મૂડ આવી જાવ. કયું ગાશો કહો? રીખો 1 મિનિટ. નાથ કી જય. શ્રીજી બાવાએ કૃપા કરી, આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા
આવ્યો રે. બાવાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે. શ્રીનાથજી પધાર્યા ને યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. શ્રીનાથજી પધાર્યા ને યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. ફૂલડે વધાવું ને મોતીડે વધાવું, ચોખલીએ વધાવું રે. ફૂલડે વધાવું ને મોતીડે વધાવું, ચોખલીએ વધાવું રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે. બારણિયામાં તોરણ બંધાવું, આંગણિયામાં સાથિયા. રણિયામાં તોરણ બંધાવું, આંગણિયામાં સાથિયા. કુમકુમ કેરા પગલા પડાવું, આગળ અવસર આવ્યો રે. કુમ કુમ કેરા પગલા પડાવું, આગળ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે. ગલીએ ગલીએ ફૂલડા વેરાવું, વાજિંત્રો વગડાવું રે. ગલીએ ગલીએ ફૂલડા વેરાવું, વાજિંત્રો વગડાવું રે. શરણાઈઓના સુર મારા વાલા, આગળ અવસર આવ્યો રે. શરણાઈઓના સુર મારા વાલા, આગળ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે. સામગ્રીના ભોગ ધરાવું, માખણ મિશ્રી ધરાવું રે. સામગ્રીના ભોગ ધરાવું, માખણ મિશ્રી ધરાવું રે. જળ જમુનાની જારી ભરાવું, આગળ અવસર આવ્યો રે. જળ જમુનાની જારી ભરાવું, આગળ અવસર આવ્યો રે. વહુજી પધાર્યા ને બેટીજી પધાર્યા, વલ્લભ કુળ પધાર્યા રે. બહુજી પધાર્યા ને બેટીજી પધાર્યા, વલ્લભ કુળ પધાર્યા રે. મંગળ ગીતડા ગાઉં મારા વાલા, આગળ અવસર આવ્યો રે. મંગળ ગીતડા ગાઉં મારા વાલા, આગળ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ
કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે કુંવર ખાતી ગેલી બનીને કોને કેવા જાઉં રે કુંવર ખાતી ગેલી બનીને કોને કેવા જાઉં રે હે રાસની રમઝટ જામી મારા વાલા આગળ અવસર આવ્યો રે દાસની રમઝટ જામી મારા વાલા આગળ અવસર આવ્યો રે હે નાચી કૂદીને ગાઉં મારા વાલા આગળ અવસર આવ્યો રે નાચી કૂદીને ગાઉં મારા વાલા આગળ અવસર આવ્યો રે શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આગળ અવસર આવ્યો રે આગળ અવસર આવ્યો રે આગળ અવસર આવ્યો રે શ્રીજી બાબા કી ગોરધનાથ કી ગિરિરાજ ધરણ કી ખરેખર શ્રીજી બાવાની વલ્લભની કૃપા ના હોય તો આપણે